હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનો ભાગ નંબર 3 એટલે કે ત્રીજો વિડીયો જોવાના છે. યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર, જેમના ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી પણ જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો આપણે લાસ્ટ ટાઈમ બબુલ ટ્રી એન્ડ મેંગો ટ્રી એમને વિશે વાત કરી હતી, બરાબર. તો હવે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ લઈ લઈએ આપણે. હુ કમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર? ધ ક્વીન બી એન્ડ હર બીસ કમ ટુ ધ જંગલ ટુ ગેટ શેલ્ટર. The nature of the mango tree was, કેવો હતો એનો સ્વભાવ? તો કે kind, દયાળુ. What did the queen bee request to the bubble tree? The queen bee requested the bubble tree to let them use his branch to make a beehive. What will you do if someone asks the help from you? I will help that person. Did the bubble tree thank the bees? Yes, the bubble tree thanked the bees. What did the bubble tree promise? The bubble tree promised to be kind and help all. How is the honey bee useful to us? મધ કેવી રીતે આપણે ઉપયોગી છે? The honey bee એટલે કે મધમાખી કેવી રીતે ઉપયોગી છે? તો gives us sweet honey, મધ આપે છે. It helps many useful vegetables and fruits to grow by collecting pollen from the nectar of flowers. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના બધા જ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, સમજૂતીના વિડીયો જોતા હોય તો આ બધું જ મળી જશે તમને. ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી તમને 6 થી 12 ધોરણ સુધીના, આમ તો 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાય પોથી, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરવી. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવા, સેન્ડ ઓટીપી કરવો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાંથી તમને તમામ પ્રકારની પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે. 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો. ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્ટડી ધ રિસિપ્ટ, બરાબર. અહીંયા જે રિસિપ્ટ આપેલી છે એમનો તમારે અભ્યાસ કરવાનો છે. ઓકે, આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. બરાબર, અહીંયા લખેલું છે જો નેમ, વેદાંત પટેલ, વેદાંત કુમાર દશરથ. Is this a receipt for the morning shift? No, this receipt is for the evening shift. કઈ shift ની છે? તો કે evening shift જો આ રહ્યું. ઓકે, આગળ. How much milk did he sell on that shift? He sold 1.5 liter of milk in that shift. How much fat does the milk contain? The milk contain 8.1% fat. What is the total bill of the 5 days? The total bill for 5 days is 1155.25 rupees. What is the rate of the milk per liter on that day? The rate of milk on that day is 69.17 per liter, rupees per liter. ચલો રાઇટિંગ લખો. Write a story based on the picture and points. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે સ્ટોરી આવડે છે. શું? Once there was a cap seller. એક વખત આ ટોપી વેચનારો હતો. He went from one village to another to sell caps. One day he was passing through a jungle with his bag of caps. બરાબર, આ જો મુદ્દા આપ્યા છે એના પરથી તમારે લખવાનું છે. It was a hot day. The cap seller was very tired. He decided to take rest for some time. He put his bag of caps on the ground. He lay down under a tree. Soon he fell asleep.
There were many monkeys living in that tree. The monkeys saw the bag of caps. They come down from the tree. They took all the caps from the bag. The monkeys wore the caps on their heads. Then they climbed up the tree again. After some time, the cap seller woke up. He found that his bag was empty. He saw everywhere, but he could not find his caps. Suddenly he looked up. ऊपर जोया अचानक. He saw the monkeys with the cap on their heads. The cap seller had an idea. He threw down his own cap. The monkeys copied him. They also threw down their caps. The cap seller collected all the caps and put them in his bag. He then went away happily. ચલો બીજી, here is a story. અહીં આપેલી સ્ટોરી છે. Provide the beginning of the story. Take help of the words from the brackets. બરોબર, બ્રેકેટ્સ માંથી તમારે લઈને કમ્પ્લીટ કરવાની છે સ્ટોરી. તો this is a story of a monkey and a crocodile. The crocodile lives in the river. There is a jamun tree on the bank of the river. The monkey lives on that jamun tree. The monkeys and the crocodile became friends. ચાલો, the monkey gives sweet jamuns on his friend. બરાબર, તો આખી કમ્પ્લીટલી સ્ટોરી તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તો તમે વાંચી શકશો. બરાબર, કે તારા ભાભીને જાંબુ ખાવાની ઈચ્છા થઈ છે. બરાબર ને, એ તો ખ્યાલ છે ને. ઓકે, ચલો, here is a story of two friends. બે મિત્રોની છે. There are three endings of the story given. Select the end which you like and write the whole story. બરાબર, તો બે મિત્રોની જે સ્ટોરી છે, વાર્તા છે, બરાબર, એ વાર્તા તમારે શું કરવાની છે, અહીંથી જોઈને કમ્પ્લીટલી કરવાની છે, લખવાની છે. બરાબર, ચાલો. Once upon વાળું they were, year passed, meanwhile, one day. તો A Ria, B without a movement, C. ચલો, લેંગ્વેજ ફંક્શન. મેચ each animal bird with its ability and write sentence. ચલો, the monkey શું કરી શકે છે, એની એબિલિટી શું છે? તો can jump fast, ઝડપથી કૂદકો મારી શકે છે. The cow can give us milk. A parrot can talk and fly. The kangaroos, 2 legs. A fish can swim. चलो, fill in the blanks with the most appropriate option. You must obey the traffic rules. We should not throw wrappers on the road. May I have a piece of chocolate? We should eat fruits daily to be healthy. You must not be late in the exam. I can walk 5 kilometers without a break. May I come inside? चलो, A with B. Can I use your pencil? To C, asking for permission. You may call from my phone, giving permission. You must not leave your bicycle here. So obligation. You should learn to type. Advice. My sister can prepare sandwich. Ability. Choose the most appropriate option. It may rain today. May we come in? You must obey the class teacher. Can you please reduce the price? I can run faster than you. चलो, strike out the in the appropriate option. बराबर, तो तुम्हारा खोटो शब्द છે કે ના? You must study hard to be a doctor. I must spend some time with my parents. I have not seen them for a long time. We must check our answer for avoiding errors. You must have the passport for traveling to Dubai. Vocabulary शब्द भंडोळ. Circle the odd one, अलग पड़ता शब्दों पर. Black, dark, bright, dim. Black. Hen, crow, goat, sparrow, goat. Snake, sparrow, dove, crane, तो snake. Ant, mouse, squirrel, lizard. Cows, sheep, buffaloes,
પીકોક. ચલો, અનસ્ક્રેમ્બલ ધ લેટર. વ્યવસ્થિત ગોઠવવાના છે. હોર્સ, DOG ડોગ, SHEEP શીપ, બટરફ્લાય BUTTERFLY, ક્રોસ CROW, ફિશ FISH. રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર. ડિસ્ક્રિપ્શન વાંચી આન્સર લખો. આઈ હેવ અ ટ્રંક. મારી પાસે શું છે? I am large and grey, but I am not a tree. Who I am? Elephant. I have a long neck. લાંબી ગરદન છે. I have patch on my body. I can eat my food from tall tree. Who I am? A giraffe. I am talking of the jungle. So I am the king of the jungle. I can roar. Who am I? A lion. I can swing and jump. I can scream. Who am I? A monkey. I have a hump on my back. I can walk in the desert. તો who am I? Camel. ચલો, એક્ટિવિટી તમારા શિક્ષક તમને લેટ્સ પ્લે રમાડશે. ક્લાસ, ઇઝ ઇટ એન એનિમલ? સ્ટુડન્ટ, યસ ઇટ ઇઝ. એમ પ્રાણીધારી હોય તો યસ કહેવાનું. ક્લાસ, ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ? સ્ટુડન્ટ, નો ઇટ ઇઝ નોટ. ટૂંકમાં ગેસ્ટ કરાવવાનું. સમજાણું કે જંગલી પ્રાણી છે કે નથી? રેડી? જો ગેસ્ટ કરે છે. Is it an animal? શું તે પ્રાણી છે? Yes, it is. It is an wild animal? જંગલી પ્રાણી છે? No, it is not. It is a lion? Is it lion? Student, no, it is not. Class, is in meat eater? માંસ ખાય છે? Student, no, it isn't. Class, is it a deer? Student, no, is it not. Class, is it a giraffe? Yes, it is. બરાબર. તો કેટલાક એને પ્રશ્નો પૂછ્યા. ધારવન કહેશે, સોરી, ક્લાસ કહેશે શું તે જંગલી પ્રાણી છે? વાઇલ્ડ. આગળ, ઇઝ ઇટ અ ગ્રાસ ઇટર? herbivores. It is a meat eater. Carnivorous. It is an omnivorous animal. It is nocturnal. It is a smaller than. It is a bigger than. It is a biggest. તો આવી રીતે તમારે પૂછવાના થશે. બરાબર. તમે રીતે આવી રીતે પ્રશ્નો ઉમેરતા જશે. સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. જોડીમાં તમે પાત્ર ભજવો અને એની એક્શન કરો. પ્રિયા, હે આરવ, ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટર? આરવ, yeah, my mom has taught it to me. Betty bought some butter. Priya giggles, that's good one. Let's me try. Betty bought some butter. Arav laugh, you said it fast. Priya, okay, here's another one. Pepper picked a pack of picked peppers. Arav, excitedly, oh, I know that one. Pepper picked a pack of picked peppers. Priya, wow, you are so good at it. Let's try one another. How can a clam cram in a clean cream can? Arav giggles, that's a tough one. How can a clam cram? Stammers. Priya laugh, it's okay Arav, we can try again it together. ચલો, ડુ ઇટ યોરસેલ્ફ, જાતે કર્યું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પૂર્ણ થયું. તો આવી રીતે તમને બધા જ પાઠનું સરસ મજાનું સોલ્યુશન મળવાનું છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. તમને વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરજો. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.